જય જોહાર અને જય આદિવાસી મારા ભાઈ। પહેલાં તો તમે આ લોખાનો વિડીયો જોઈ લો કે અમુક આદિવાસી ઘોષ મારીને આવો આખો દી માગી માગી અને સાંજે માંડ ભેગું કરીને ખાય અને પાછા રાતે ઉઠીને એની ઘરની માયાને ને બેનાને ચોદવા જાય। અત્યારે એવાય કહે છે કે આ કોળીનો વિરોધ કાયદેસર થાય તો તમારી માનો ઘોસડો મારું તમાથી કાંઈ ના થાય, તમારે તમારી માની હોડમાં કરીને સૂઈ જવાય। ઘોષ મારીનું હાલાલે તારી બેનનો પીકો નીકળ। हमारा भाई हमो भीख नहीं मांगी खाता, हमें रात ने दिन मेहनत करी खाई। जो आ रात्रे 4 वागे विडियो अपलोड कर्यो, કેટલા વાગે 4 વાગે આ વિડિયો હું બનાવી રહ્યો છું તારા માટે। તો હું કીધું કે ભીખ માંગીને ખાઉં, તારો બાપ માંગવા જાય કે તારી મમ્મી? ડોળા તારો બાપ માંગવા જાય કે તારી મમ્મી? વાગરિયા તું ભીખ માંગતો હોય, તું ભીખ માંગીને ખાતો તો ને ઓલી दिन हमारे आदिवासी हैं जे तारी रेकड़ी रोड पर शाकभाजी ने 5 जने तारी रेकड़ी तोड़ी थी। ये कहीं तमें मैटर सोल्व कर देता, तमें ये मैटर सोल्व कर देता। तो रोड पर टमेटा અને टमेटा विश्वाओ हमारा भाई तुम्हारे हमारे बात मत करते हो। हमें रात दिन मेहनत કરીને ખાઈએ છે। તો એક દિન પેપર લઈને જાય ને તો ખબરમાં તારી ગાંઠ ફાટી જાય, ઉઠવાને મળે અમારે। અમે રાત दिन काम કરી અને આજે સવારમાં 8 વાગે કામ કરી અને સાંજે 5 વાગે અને 6 વાગે છૂટી થાય તો બી હું રાતે 4 વાગે તારો વિડીયો બનાવ્યો। કેમ કે તે અમારા આદિવાસી સમાજની છોકરીઓ માટે, જે આપણી મારી આદિવાસીની બહેન માટે, કેમ કે જે આપણી માસ ગણે એને તું ગાળી દઈ દે મારી માને છોકરીઓ આંકી દે કરે છે। અને મારે આપણે આદિવાસીના જે કાર્યકર્તા છે અને જે આપણે આદિવાસીના આગેવાનો છે એને બધાને કેવું છે કે ભાઈ આ વાતનું તમે કંઈક નિર્ણય કરો અને પોલીસ રિપોર્ટ કરો। જે આપણે આદિવાસી સમાજને બહુ ગાળીઓ આવે છે, નવા નવા વિડીયો બનાવે છે અને આપણાથી નહીં રહેવાય મારા ભાઈ। કેમ કે જે આપણી ગલત ગાળીઓ રહે છે। અને મારા ભાઈ બીજો એક વિડીયો આ છોકરીને તમે જોઈ લેજો, જે છોકરીએ વિડીયો ખાલી બનાવ્યો છે અને આપણે આદિવાસી સમાજની છોકરીઓ છે કમર હલાવીને વિડીયો બનાવે અને કમર હલાવીને વિડીયો બનાવે જે આજ તમારી ઉપર જ વાત કહેવાય। જે આપણે સમાજ ઉપર વાત આવેલી તો તમે કોઈ વિડીયો નથી બનાવતી અને ત્યાં જઈને બોમ્બઈ ને દિલ્હીના ઘાઘરા હલાવીને તો તમે આપણે સમાજ માટે જે આદિવાસી સમાજ તમને સપોર્ટ કરી રહ્યો એ સમાજ વિશે તમે કંઈ વિડીયો નથી બનાવતા। આ નાની છોકરી 10 સાલની કે 15 સાલની આ છોકરી આદિવાસી માટે વિડીયો બનાવી, કેમ કે એને ખોટું લાગ્યું હોય। જીએમ મુનિયા પૂજા મંડળોય તમને કહું છું તમે પૈસા કમાઈને ફરવા જ શીખી છો, તમારા ભાઈ આ વિડીયો તારા શેર કરો અને આપણા આદિવાસી જે કાર્યકર્તા છે એનાને મારે કહ્યું છે તમારા આગળ આ વિડીયો આવી ગયો હોય તો મારા ભાઈ મારી વાત જરૂરથી અમલ લેજો। કેમ કે આપણા આદિવાસી સમાજને વધારેમાં વધારે ગાળીઓ દેવાય છે અને આદિવાસી સમાજ જ્યાદા કરીને ગાળીઓ નથી દેવા ચાહતું, કેમ કે આપણે બિરસા મુંડા અને ટાટિયા મામાના સહાનારા છે। જય જોહાર અને જય આદિવાસી।